સવારના 7:30 વાગે આવ્યા છે ને. હેલો નમસ્કાર જય માતાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ અને આ બાજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ ચાલો બપોરના ટિફિન માટે અત્યારે જો બનાવે છે ચિપ્સ. આ બાજુ તેલ હજી કાઢ્યું અને ચા રેડી થઈ ગયો છે. ભાખરી જઈ નથી કારણ કે મારે શ્રાવણ મહિનો એટલે એને નિરાયતે એનો પોતાનો નાસ્તો નિરાયતે કરશે. તો ભાઈ હમણાં ચા પી લઉં અને પછી પાછું ડાયરેક્ટ ઓફિસે. તો ભાઈ આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો અને આયરો આમનો ચેલેન્જ જોઈ મને કહી કે નહીં જ રહી જોઈ હું આમ હવે ચાલો લાવો ચા, એટલે ચા પી લો અને પછી ભાગું ડાયરેક્ટ ઓફિસ. રાતના 8:45 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી હમણાં હજી ઘરે આવ્યો અને બહાર જો ધીમો ત્યાંથી નીકળો ત્યારે તો ઓછો હાવ વરસાદ આવતો હતો. કોઈ ગયો ત્યાં ચાલુ થઈ ગયો. ટૂંકમાં આખા ભીનાઈ ન થાય ને ટૂંકમાં કોરાઈ ન રહે એવા વરસાદ એવો આવે હાવ ટૂંકમાં ધીમો. અને આ બાજુ અત્યારે બનાવે છે વળી મેગી અને ઓલા બેઠા છે. હે આખો રહેવાની એમ આખો રહેવાની આખો રહેવાની એ શું કામનું? સવારમાં કઈ ખાવાનું જ ન હોય. બપોરે ચિપ્સ ખાધી પછી રોંટે. હા હું તો રવો જ છું. ગઈ ખેલી રહ્યો તો રવો જ છું એમ કહું. હા તો એ જ કહું. ગઈ વખતે આખો મહિનો રહ્યો તો યાદ એમ ગયો ભૂલી જવાનું. ઓહ તો ભાઈ ચાલો મારે જ રહેવાનું છે. આને રહેવાનું ચાલુ કર્યું. કેટલા દી રહેવાની ભાઈ? હાઈતા માઠા હું કાંઈ ખાઈ નહીં શકો બાયરે. મારે તો રહેવાય એને નહીં. આપણે સવારમાં સિંગ ખાઈને ગયા હતા. મેં સિંગય નહોતી ખાધી. ઓકે કાંઈ નથી ખાધું. કાંઈ આવી નથી હજી સમજા ને. કાંઈ નથી ખાધું મેં. કાંઈ ન ખાવી. ન ખાવ એટલે ન જ ખાવ. અને આ બાજુ અત્યારે આવી મેગી બનાવે. આ નાખશે આમાં બધી ડુંગળી ટમેટા મરચાં બધી. ખરેખર પહાડી મેગી કેવી કે ભાઈ આમ અત્યારે વરસાદી વાતાવરણ એવું પહાડ ઉપર ગયા હોય ત્યાં પછી મેગી ખાઈને મજા. ઉભા તો રહ્યો ત્યાં મેગી ખાઈને મજા આવે એમ ખાવાની. હા બોલો હવે હું રસો રેવા દે એટલે તઈને નહીં એટલે ઓલી કરો. ઓલી જરી કમથી એવી કરી નાખજે. હું કહું એવી સાદી જરી કમથી કહું મારા હાટું જરી કમથી. ઓલી ખાઈશ બે નો મળે એટલે કઈ શું કહેવાય ઓલું ભોજનાલય છે એટલે કે બે નહીં મળે. હું હા તો એટલે જ કહું ન્યા હોય એવું કે ભાઈ 100 રૂપિયા દઈ તો આટલું જ મળે. બે ન મળે બધી ન મળે. અહીંયા તો ઘરે દેતા. તો ભાઈ ચાલો એ કરે. જો એને સિંગ ખાધી, બપોરે ચિપ્સ ખાધી, પછી આ કેળા જો હતા 4-5 હતા એ ઓછા થઈ ગયા છે. વેફર ખાધી હશે. આમાં આના કરતાં નો રહેવાય બરોબર ને? તમારે નથી રહેવું હે? તાને તારે આખો મહિનો રહેવાનો કે હું? મને ખબર પડે ચેલેન્જ ખબર પડે. ઓય રહેવાનું છે કે નહીં? એમ ને જોવું હે ચેલેન્જ. હાલો ભાઈ આને ચેલેન્જ આપી દીધી. તારું શું છે? તારું કે હાલ એનું કાંઈ નથી. એટલે એને નક્કી નથી. એને 2-3 દી જાય છે. જોજો ને તમે. હા તો જોઈ લે એમ આખો મહિનો એમ પાકું જોઈ લે. આમ સામું જોઈને કે તો ખબર. ચાલો જોઈ લે બરોબર. તમારે એમ ન હાલે. ખાલી સોમવારમાં હું જોવું કે સોમવાર જોઈ. તો ભાઈ ચાલો હવે તો અત્યારે એમ નહીં. બપોરે શું ખાધું તું? બપોર શાક રોટલી નહોતું ખાધા? ચિપ્સ જ. ઓકે ભાઈ તો ચાલો હવે જોઈ છીએ કોણ નથી રહેતું. મારું જ રહેવાનું ફાઇનલી. એનું કાંઈ ફાઇનલ નથી. જો આમાં મેગી ખાવા માંડી. તે નથી ચાખી ને તો પૂરું થઈ ગયું કે ભાઈ. એને ચાખી હોય તો શું સવારમાં કાંઈ ન ખાવાનું હોય. બપોરનું જોવું હોય. હો તો ભાઈ ચાલો જોઈએ ટિફિનમાં. હમણાં બપોરનું ટિફિનનું વિચારવું પડે. હાંજે તો વાંધો ન. હાંજે દેખાણું હોય. બપોરે પછી ટૂંકમાં એવું ખાલી વેફર ટૂંકમાં એકાદી કરી દઈએ. હા ચાલો હવે મેગી થઈ જાય ભાઈ. મેગી ખાઈ લે. પતરામાં તડ અવાજ આવે. અહીંયા વાસણનો અવાજ કેવી રાખે પાછું શું કહે જ્યારે ચાલુ હોય ને વ્લોગ ત્યારે જ કરશે.
હે ચાલો મેગી થઈ જાય મેગી ખાઈ લઈ. ચાલો આ બાજુ જો નકરી ચટણી નાખીને મેગી આમ આવડ્યા બધી પૂરી કરી નાખશે, કારણ કે શ્રાવણ મહિનો રહી તો એકટાણું હોય અત્યારે, એટલે તો ભાઈ ચાલો એની મેગી એ અને મારી મીઠી મેં કીધું સાદી આવી રીતના બનાવી છે. તો ભાઈ ગાયો ગા મેગી ખાઈ આ જોતો આમ ઘા કરે, આમ ઘા ન કરાય, હાથમાં દેવાય. ઓકે તો ભાઈ ચાલો ગાયો ગાવે જમી લે, અને આ સાથે આજનો વ્લોગ આ પૂરો કરી છે. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.